હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ મકાઈનું શાક. તેમાં સૌપ્રથમ મકાઈને આ રીતે ફોલી ધોઈ અને કુકરમાં બાફી લઈશું. 5 થી 6 વિસલ વગડે ત્યાં સુધી બાફવા દઈશું. મકાઈ બફાઈ ગઈ છે. હવે આ રીતે દાણા અલગ કરી લઈશું. ત્યારબાદ પેનમાં બટર અને ઓઇલ મૂકી અને વઘાર કરી લઈશું. તેમાં સૌપ્રથમ જીરું, તમાલપત્ર અને લાલ મરચાંનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ અને ટમેટાની પ્યુરી નાખી અને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં હળદર, સ્વાદ અનુસાર નમક, ધાણા જીરું, લાલ કાશ્મીરી મરચું, ગરમ મસાલો એડ કરી બધું સરખું મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરીશું. તેને થોડીવાર પાકવા દઈશું. એક બાફેલ બટેટાનું છીણ પણ એડ કરીશું, જેનાથી આપણી ગ્રેવી એકદમ થીક થશે. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું. આપણે જે મકાઈ બાફીને દાણા રેડી કર્યા છે તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ ચડવા દઈશું. જો તમે પણ રોજ એકના એક શાક ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે ઉપરથી ચીઝ અને લીલા ધાણા ઉમેરીશું. તો શાક રેડી છે. આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરીશું. તેમાં પણ ઉપરથી ચીઝ અને લીલા ધાણા ઉમેરીશું. તેને પરાઠા અને છાશ સાથે સર્વ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.